ધાર્મિકતા છે. ધાર્મિકતા અલગ વસ્તુ છે, નૈતિકતા સદાચાર અલગ વસ્તુ છે. બેયને આપણે જુદા કરી નાખ્યા, અને જુદા કરી નાખ્યા એના પરિણામે ભારત જેવો કોઈ ધાર્મિક દેશ નહીં, પણ ભારત જેવો કોઈ છેતરપિંડી કરનારો પણ કોઈ દેશ નહીં. માફ કરજો, મને કહેતા સુખ નથી થતું, પણ કેમ લોકોના પાસેથી પડાવી લેવું, કેમ છેતરી લેવું, કેમ પડાવી લેવું, બસ એક જ વાત. જ્યાં જાઓ ત્યાં એમ જો ખબર પડે કે આ બધા ડોલરિયા છે, ખ્યાલ આવ્યો? એટલે હું બધાને કહું, જો તમે ભારતમાં ફરવું હોય ને સારી રીતે ફરવું હોય તો જરાય એવો દેખાવ ના કરશો કે તમે અમેરિકાથી કે ઇંગ્લેન્ડથી આવ્યા છો, એવો જરાય દેખાવ ના કરશો. તો રિક્ષાવાળો, બસવાળો, ટેક્સીવાળો બધું તમારા સાથે સરખો ચાર્જ કરશે. પણ જો એને ખબર પડી ગઈ કે આ બહારથી આવેલો છે તો પછી એમ જ સમજશે કે મુર્ગા હે મુર્ગા, જેટલું આના પાસેથી લૂંટાય એટલું. પણ લોકો એવા છે, વાત જવા દો, હું તમને શું કરું, મારે તો તમને થોડુંક ખોટું લગાડવું જ છે. અહીંયા વરસ 2 વર્ષ એ રહ્યા ના હોય કે એકદમ એમને થાય કે દેશમાં જઈને શું ફૂંફાડા મારીએ ને શું બતાવીએ ને કેવું બતાવીએ. અહીં બધે સોનાની વીંટીઓ હોય, અહીં પેલું બધું આમ પેલું પહેર્યું હોય, સોનાની આવે ને એવું કંઈ, બસ એમ પહેર્યું, એના પછી આમ હાથ કરીને ફરતા હોય બધે, જાણે જુઓ 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 અમે કેટલું પહેર્યું છે, કેટલું પહેર્યું છે. મારા ઓળખીતા એક બહેન છે ને, અહીં 6-12 મહિના રહી ગયા અને પછી દેશ પાછા આવ્યા. તે દિવસમાં 5 વાર સાડીઓ બદલે, 5 વાર. એની પેલી જૂની બહેનપણીઓને બાળવા માટે, બતાવીને બાળવા માટે, જો તું મહિને બદલતી નથી, હું દિવસમાં 5 વાર બદલું છું. અને પછી પેલું આમ ગેસ તેલ જેવું આવે ને છાંટવાનું, આમ છાંટ 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 આખા શરીરે છાંટ. માપનું છાંટો તો સારું લાગે, પણ હવે માપ રાખવું ક્યાંથી? આ તો વગર માપનું છાંટ 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 છાંટ, એવું ગંધાય. પછી આને અમેરિકા પચ્યું નથી, અમેરિકા એને પચ્યું નથી. અને જો તમને મિલકત ના પચે, જો તમને સંપત્તિ ના પચે, તો એ સંપત્તિ તમને રોગિષ્ટ બનાવી દે, તમને બીમાર બનાવી દે. અને એ બીમારીનું પહેલું લક્ષણ છે કે તમારી પાસે જે કંઈ છે એથી વધારે તમે પ્રદર્શન કરો છો, એથી વધારે તમે લોકોને બતાવવાનો પ્રયત્ન કરો છો કે જુઓ અમે કેવા થઈ ગયા છીએ, અમે કેવા થઈ ગયા છીએ. તમે કદી પણ જોજો બિરલા કે ટાટા કે અંબાણીને બિલકુલ સાદા, કોઈ આંગળીમાં વીંટીએ નહીં હોય અને સારું ઘડિયાળે નહીં બાંધ્યું હોય, કશું જ નહીં, કારણ કે નક્કર માણસ છે, અંદરથી નક્કર છે. અને જે નક્કર છે એને કોઈ પ્રદર્શનની જરૂર નથી, અને જે નક્કર નથી એને બધું કરવું પડતું હોય. અંદર ખાલી છે, અંદર પોલું છે, એટલે બધું કરવું પડતું હોય છે. મારા એક ઓળખીતા સજ્જન છે અને વાણિયા છે, એટલે સ્વાભાવિક છે કે થોડીક હોશિયારી હોય. તમે જુઓ તો એની ગાડી બાડી બધું એટલું ટીપટોપ રાખે. મેં એકવાર એને પૂછ્યું, મેં કીધું આ બધું સારું છે? મને કે બધું પારકું છે હો, આપણું કશું નહીં. એમ કે મેં કહ્યું ઓછી તો માગી લાવો છો? મને કે ના, લોકો પાસેથી લોન લેવાની અને પછી કે જાય કોર્ટમાં, જે કરવું હોય એ કરે. અને ભારતની કોર્ટો એટલી સારી છે કે જો તમે કોર્ટમાં જાઓ તો પહેલી મુદત જ 20 વર્ષે નીકળે. 10-20 વર્ષ સુધી તો એની મુદત જ ના પડે. મને કે ભલે જતો હોય કોર્ટમાં, શું કરી લેવાનો હતો, પછી તો આખી જિંદગી લડ્યા કરો. એટલે પહેલો મુદ્દો છે કે ધાર્મિકતા છે એને માફવી હોય તો પહેલું જોવાનું એ માણસ સદાચારી કેટલો છે, એ દુરાચારી છે કે સદાચારી છે. ઘણીવાર એવું બને કે માણસ સદાચારી ના હોય, દુરાચારી હોય, અને છતાંય ધાર્મિકતામાં બહુ ખપતો હોય, બહુ સારી રીતે ખપતો હોય, તો આ પૂરી ધાર્મિકતા નથી. પહેલું માપ છે. બીજું માપ છે, માણસ સદાચારી છે પણ સાથે સાથે એના અંદર પરોપકાર વૃત્તિ કેટલી છે, પરમાર્થ વૃત્તિ કેટલી છે. તમે બીજા માટે કંઈ કરો છો, તમારામાં હ્યુમેનિટી છે, તમારામાં માનવતા છે. તમે કદી વિચાર કર્યો આખી દુનિયામાં મિશનરી છે, ક્રિશ્ચન મિશનરી, ગામે ગામ, જંગલે જંગલે, આદિવાસીના ઝૂંપડે ઝૂંપડે ફરી અને અનાજ આપે છે, કંઈ આપે છે, કપડાં આપે છે, ઉતરેલા કપડાં, સ્કોલરશીપો આપે છે, દવાખાના ઊભા કરે છે, આ બધું કરે છે. આપણે હમણાં થોડા સમયથી કરવા માંડ્યા છીએ, 30-40 વર્ષથી, પહેલાં કશું જ નહીં. કેમ? કદી તમે બીજાની વાત જવા દો, આદિવાસીઓની વાત જવા દો, તમારા સમાજની વિધવાઓનો કદી તમે વિચાર કર્યો તો?
તમારા સમાજના અનાથ બાળકોનો તમે કદી વિચાર કર્યો હતો? તમારા જ સમાજના વૃદ્ધ માણસોનો કદી તમે વિચાર કર્યો હતો? એ બધાનું જે થવું હોય થાય. તો તમે કર્યું શું? તમારો પરમાર્થ ગયો કે તમારા પરમાર્થનો ઉપયોગ શું હતો? કારણ કે આપણો પરમાર્થ છે એ બધો માત્ર કર્મકાંડો તરફ વળ્યો. બધો પરમાર્થ. કેમ મધર ટેરેસા આપણે ઉત્પન્ન ન કરી શક્યા? આ છોકરાને બેસાડી દો. એક માણસને ત્યાં ઊભા રાખો, કોઈ અહીં આગળ ના આવે. આપણે મધર ટેરેસા કેમ ઊભા નથી કરી શકતા? એ આદિવાસી ક્ષેત્રોમાં જઈને કામ કરે, ગરીબોમાં કામ કરે. આપણા પાસે જેટલા સાધુઓ છે, જેટલી સાધ્વીઓ છે, દુનિયાના કોઈ ધર્મ પાસે આટલા સાધુઓ નથી. અમે 80 લાખ છીએ, થોડા ઘણા નથી, 80 લાખ છીએ. કોઈ ધર્મ પાસે આટલા સાધુ સાધ્વીઓ નથી. આટલા બધા હોવા છતાં પણ 3000 મિશનરીવાળા જે કામ કરે છે, આ 80 લાખ અમે નથી કરતા. કારણ શું છે? એવી બ્લુ પ્રિન્ટ જ નથી, એવું કોઈને સમજાયું જ નથી. આજે આખો વર્ગ આપણાથી જુદો થવા મથી રહ્યો છે ને ઘણો જુદો થઈ ગયો છે. તમને રિસર્ચ કરવાની ઈચ્છા હોય તો તમે આખો દરિયા કિનારો જોઈ લો. કચ્છથી માંડીને ઠેઠ ચિત્તાગોંગ સુધીનો, કલકત્તા સુધીનો દરિયા કિનારો, આખો દરિયા કિનારો આપણે ખોઈ ચૂક્યા છીએ. દરિયા કિનારે વસનારા માછીમારો, બીજી બધી પછાત વસ્તીઓ કાં તો મુસ્લિમ થઈ ગઈ છે, કાં તો ક્રિશ્ચન થઈ ગઈ છે, અને આપણી જ ખોટ છે. આપણામાંથી જે બધા ગયા છે, આપણે કદી એમના તરફ ધ્યાન જ ના આપ્યું. કેમ ધ્યાન ના આપ્યું? પરમાર્થ છે, પણ પરમાર્થ એમના તરફ નથી. જે દીન દુઃખી લાચાર છે એમના તરફ નથી. હવે ધીરે મોડે થોડો ખ્યાલ આવ્યો છે. ઘણા વર્ષો પહેલાં મારે ડાંગ તરફ જવાનું થયેલું. 8-10 માણસો મારી સાથે અને જવાનું થયેલું. બસમાં પંચર પડ્યું, કંઈક બગડ્યું ને મારે જંગલમાં જ રાત રોકાવાનું થઈ ગયું. ઘણા વર્ષો પહેલાંની વાત કહું છું. અમે બધા યાત્રા કરવા નીકળેલા, એટલે બસમાં બધી વસ્તુ રાત્રે રોકાઈ ગયા. બીજા દિવસે સવારે સ્પેર પાર્ટ આવે ત્યાં સુધી રસોઈ કરવાની હતી. મેં કહ્યું, જુઓ, આજે શીરો પૂરી શાક બનાવો, અહીંયા આપણે બ્રાહ્મણો જમાડવાના છે. બ્રાહ્મણો? ને કે અહીં ક્યાંથી બ્રાહ્મણો? મેં કોઈ એક નવા બ્રાહ્મણો મેં બનાવ્યા છે, એ નવા બ્રાહ્મણો જમાડવાના છે. તો એ બધાને શીરો પૂરી સરસ બનાવી, શાક. ઝોંપડે મેં કહ્યું બધાને, તમારે બધાને જ અમારે સાથે જમવાનું છે. બધા આદિવાસીઓને બોલાયા, લાઈન સર, ચીથરે હાલ. આજે તો ઘણી દશા સુધરી છે. મેં એમને પૂછ્યું કે તમે શું જમો છો? કોઈ જવાબ ના આપે. એક વૃદ્ધ માણસને પૂછ્યું, વારંવાર પૂછ્યું, તમે શું જમો છો? તો એને એક બહુ મોટું માટલું બતાવ્યું. મને કે જુઓ મહારાજ, આ માટલું છે ને, એમાં નાગલી કે બાવટાનો કિલો જેટલો લોટ નાખી અને પાણી નાખીને ઉકાળ કરીએ. એ રબડા જેવું થાય, એક વાટકો ભરીને પી લઈએ. કંઈ શિકાર કરીને લાવીએ તો એ શિકારને આ અમારો ખોરાક છે. મેં કહું, આજે અમારા સાથે જમજો. બધાને મેં કહ્યું, જો આપણા બ્રાહ્મણો છે, તમને કલ્પના નહીં હોય, અમારા એક પટેલ છે ને, એ બ્રહ્મભોજન જ કરે છે. જ્યાં જાય તો મને કે ચાલો આપણે બ્રહ્મભોજન કરી લઈએ. કેમ? તો કે હવે અમે પટેલો જ બ્રાહ્મણો થઈ ગયા. હવે એમ કે પટેલો પહેલાં બ્રાહ્મણોને જમાડતા હતા, હવે પટેલો પટેલોને જમાડે છે. અમે તમારું બહુ જમ્યા છીએ, હું 84 ગણું જમ્યો છું. પણ હવે ધીરે ધીરે એક પરિવર્તન થઈ રહ્યું છે, ક્રાંતિ આવી રહી છે. અને ક્રાંતિ એ છે કે સંગઠન કરો, એક થાઓ, અને એક કરવા હોય તો પહેલી શરત છે જમાડો. કારણ કે આપણે જમવાના નિમિત્તે બહુ જલ્દી ભેગા થઈએ છીએ. જો કથામાં ઓડિયન્સ કરવું હોય તો રસોડું છૂટું મૂકી દેવાનું, અને જો રસોડું બંધ રાખ્યું તો પછી ઓડિયન્સ થઈ શકે. મેં કીધું, અને એ જ્યારે શીરો અને બટાકાનું શાક ખાય, એના ચહેરા તમે જુઓ, એના ચહેરા એકબીજાના સામે જુઓ. ઉપરથી જાણે ભગવાન ઉતરતા હોય એવું લાગે આપણને. કેમ આપણે આવું નથી કરી શક્યા? કારણ કે કોઈએ આવી પ્રેરણા જ ના આપી. પ્રેરણા જ એવી દિશાની હતી કે બસ બ્રાહ્મણો જમાડો, સાધુઓ જમાડો, સાધુઓ જમાડો. એમાં સૌથી મોટું નુકસાન તો બ્રાહ્મણોને થયું. કારણ કે બ્રાહ્મણો છે ને, એ પુરુષાર્થી ના થયા. આ એક ખાસ વાત હું તમને કહું છું કે તમારે કોઈ માણસને કાયમના માટે ગરીબ બનાવી દેવો હોય તો કશું કરવાનું નહીં, એને મફતનું ખાતા શીખવાડી દો, બસ આપોઆપ ગરીબ થઈ જશે.
બીજું એના માટે કશું જ કરવાનું નથી, એને મફતનું ખાતા શીખવાડી દો. પાટીદાર કેમ લીલો છે, પાટીદાર 40 વર્ષમાં કેમ સુખી થયો, કારણ કે એ મફતનું નથી ખાતો, એને મફતનું ખાતા શીખવાડવામાં આવ્યું નથી. મારે ઊંઝા આશ્રમ અને ઊંઝરા આશ્રમમાં એકવાર મેં 1 મહિના સુધી રામાયણના પ્રવચનો કરેલા, તો બધા લોકો ટોળા બંધ બધા સાંભળવા આવે. એમાં એકવાર 82 વર્ષના એક વૃદ્ધ બાજુના ગામના કડવા પટેલ આવ્યા, મને કે મહારાજ મારે મહિનો રહીને તમારી કથા સાંભળવી છે, તો મને અહીં આશ્રમમાં મહિનો રાખશો? મેં કહું રાખશું, રહો. મને કે શું લેશો? મેં કહું કશું જ નહીં, કોઈ નહીં, રહો, ચા પાણી જમવાનું બધું ફ્રી મફત, અને તમે રહો. મને કે ના હો, હું પાટીદારનો દીકરો છું, મફત ના ખાઉં એમ કે. અને હું એનો ચહેરો જ જોયા કરું છું, એનો ચહેરો જ જોયા કરું છું કે એને એમ ગૌરવ છે કે હું પાટીદારનો દીકરો છું, ને પાટીદારનો દીકરો કદી મફત ખાય? મને કે હું જ્યારે અહીં આવવા માટે નીકળ્યો તો મારા દીકરાએ મને હબ લઈને 100ની નોટ આપી કે બાપા જાઓ ને તો 100 રૂપિયા આપીને આપજો, મફત આવશો? અને મને લાઇટ થઈ કે આ પ્રજા કેમ ઊંચી આવી. બાકી સમાજ તો ઘણાયના છે, બધા ઘણાના સમાજ છે, બીજા સમાજો આટલી ઝડપથી કેમ ઊંચા ના આવ્યા? કારણ કે આને બચપણથી શીખવાડવામાં આવ્યું છે કે જો બેટા કદી પણ કોઈ જગ્યાએ મફત ના ખાઈશ. 2 પૈસાનું ખાધું હોય તો 4 પૈસા મૂકજે, પણ કદી પણ મફત કે હરામનું ન ખોડીશ. આ જ જીવનનો મોટામાં મોટો મંત્ર છે, અને આ મંત્ર જે પ્રજા પાસે હશે એ આપોઆપ પ્રગતિ કરશે, આપોઆપ એ ઊંચી આવશે. એટલે આપણી પાસે ધાર્મિકતા છે, પણ જોઈએ એવો સદાચાર નથી. કાલે ખબર નહીં બીજી કોઈ જગ્યાએ હું હતો ને મને એક પ્રશ્ન પૂછવામાં આવેલો કે ભારતમાં આટલો બધો ભ્રષ્ટાચાર, આટલું બધું આવું થઈ રહ્યું છે. હું હમણાં આવ્યો ત્યારે જ મારે સ્કોટલેન્ડ જવાનું થયું, અને 1, 2 કે 3 દિવસ થયા હશે કદાચ. ત્રીજા દિવસે જ અમે સ્કોટલેન્ડ ગયા, અને એક જગ્યાએ એક હોટેલમાં કે એમાં કોઈમાં ઉતરેલા. યોગાનું યોગ મારા ગજવામાં થોડાક પૈસા હતા, અને હું કાઢવાનું ભૂલી ગયો, અને કપડાં ધોવા આપી દીધા. હું ખોળ કરું કે ગયા ક્યાં પૈસા. હવે એના આધારે જ મારે આ બધી યાત્રા આગળ કરવાની છે. આમ તો બધા ઓળખીતા ગણાય છે, પણ કોઈની પાસે માગવા ના પડે. પછી સાંજ સુધી મળ્યા નહીં, તમે કહો હશે ત્યારે. આપણા ત્યાં તો એક બહુ સરસ સમાધાન છે કે કોઈ માગતું હશે તો લઈ ગયા, એમ કે ગયા જન્મના 4 વાગે સમાચાર આવ્યા. એ હોટલનો જે માલિક છે કે મેનેજર છે, એણે સમાચાર આપ્યા કે તમારા ગજવામાંથી પૈસા નીકળ્યા છે. થોડો કલર બેસી ગયેલો પેલું એમાં નાખેલું ને મશીનમાં. એ મેં કહું હા, અને બધા પૈસા મને પાછા આપી દીધા. તો હું વિચાર કરું કે આ જ દશા જો ભારતમાં થયું હોત તો, આ જ કપડાં ભારતમાં કોઈ ધોબીને આપ્યા હોત તો કેમ આપણને શરમ આવે છે. આવું બધું બોલતા આપણને દુઃખ થાય છે, પણ આ વાસ્તવિકતા છે. આ લોકો દારૂ પીવે છે, માંસ ખાય છે, નાચે છે, કૂદે છે, પણ સદાચારી છે. અને એમના સદાચારને આપણે સમજી નથી શકતા, અને આપણી કમજોરીને પણ આપણે સમજી નથી શકતા. આપણે ક્યાં ભૂલ્યા છીએ, કઈ જગ્યાએ આપણે ભૂલ્યા છીએ. હવે તે જ દિવસે બન્યું એવું કે એક ભાઈ અમારી સાથે, અને એ જરા ભૂલકણા, વારંવાર વસ્તુ હાથમાંથી પડી જાય, વારંવાર ભૂલી જાય. આવા ઘણાનો સ્વભાવ હોય. એમનો કેમેરો ભૂલી ગયા કોઈ જગ્યાએ રહી ગયો. જે દુકાને ગયેલા અને કંઈ ખરીદ કરેલું ત્યાં ફોન કર્યો તો કે ના, નથી. ચિંતામાં પડી ગયા, કિંમતી કેમેરો, હવે શું? પછી વળી પાછા પોલીસમાં જાણ કરી કે ભાઈ અમારો એક કેમેરો છે એ ખોવાય છે. 1 કલાક પછી ફોન આવ્યો, તમારો કેમેરો જમા થઈ ગયો છે, મળી ગયો છે, તમારો કેમેરો જમા થઈ ગયો છે, અને તમે આવીને લઈ જાઓ. હવે એટલે દૂર કોણ લેવા જાય? એટલે એણે તરત જ કહ્યું કે મારા વતી મારો મિત્ર આવશે, તમે એને આપી દેજો. એને આપી દીધો. 3-4 દિવસે અમે લંડન ગયા, એ કેમેરો અમને પાછો મળી ગયો. હું વિચાર કરું કે ધર્મ ક્યાં છે? અહીંયા ધર્મ છે, આ ધર્મ છે, આનું નામ ધર્મ છે. આપણે કેટલું દૂધ ચડાવીએ છીએ, કેટલું કેસર ચડાવીએ છીએ, કેટલો અબીલ ગુલાલ ચડાવીએ છીએ, એ કર્મકાંડ છે. કરો, એના સામે વિરોધ નથી, એની ના નથી, પણ એ બધું જો કરો અને આ ના થઈ શકે, અને માત્ર લઈ લો પડાવી લો, લઈ લો પડાવી લો, લઈ લો પડાવી લો, તો યાદ રાખજો આપણા ધર્મની કોઈ કિંમત થવાની નથી. કારણ કે કિંમત તો અહીંથી થતી હોય છે.
કોઈના પણ ધર્મને માપવું હોય તો પહેલી વસ્તુ છે એ સદાચારી કેટલો છે. બીજું છે એ પરોપકારી કેટલો છે. તમારા પૈસામાંથી તમે કેટલો પરમાર્થ કરો છો, કેટલા લોકોને એમાંથી વસ્તુઓ મળે છે. પહેલાં એવું બધું નહોતું, હતું તો બીજી દિશાનું હતું, પણ છેલ્લા કેટલાક સમયથી બહુ મોટું પરિવર્તન આવ્યું છે. અને બહુ પરિવર્તન લાવવામાં મહાત્મા ગાંધી, દયાનંદ સરસ્વતી, રાજા રામમોહન રાય એવા કેટલાય લોકો, સ્વામી વિવેકાનંદ એવા કેટલાય લોકો છે જેમણે આપણને પ્રેરણા આપી માનવતા તરફ વળો, માનવતા તરફ વળો. માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. માનવનો તિરસ્કાર ન કરો, માનવનું અપમાન ન કરો, એને રખડતો ભટકતો લુખ્ખો સુખ્ખો ના છોડી દો. તમે એના માટે કંઈક કરો. અને આપણું ડોનેશન છે, આપણો જે પરમાર્થ છે, આપણો જે પરોપકાર છે એ ધીરે ધીરે વળી રહ્યો છે. અને હું 30 વર્ષનો પાટીદાર સમાજનો સાક્ષી છું કે છેલ્લા 30 વર્ષમાં એણે એટલા કન્યા છાત્રાલયો બનાવ્યા, એટલા કુમાર છાત્રાલયો બનાવ્યા, એટલી સ્કૂલો બનાવી, હાઈસ્કૂલો બનાવી, કોલેજો બનાવી. કોણ જાણે કેટલું કર્યું. આ છેલ્લા 30 વર્ષનો જો તમે રેકોર્ડ જુઓ તો એ લાખોમાં નથી, કરોડોમાં છે. અને કદાચ કરોડોથી પણ આગળ કહું તો પણ કહી શકાય એટલો છે. પણ આ એક બહુ મોટો વળાંક આવ્યો. અને એ વળાંકે એક આખી નવી પેઢીને તૈયાર કરી. નવી પેઢીને કહ્યું જાઓ હવે જો. કાલે હું અહીંયા હતો અને આ સ્ટેજ ઉપર આપણા જ યુવાન છોકરાઓ કેટલું સરસ ઇંગ્લિશ બોલતા હતા. કોઈ સંકોચ નહીં, ધાડ એક પછી એક દીકરીઓ દીકરાઓ ફાટ પોતાની વાત રજૂ કરતા હતા. કારણ કે એમના પાછળ તમે બધાએ પૈસો ખર્ચ્યો છે, એક શિક્ષણ આપ્યું છે. અને એ પાયાનું શિક્ષણ છે, એ ઉગી નીકળનારું શિક્ષણ છે, માત્ર અગ્નિમાં હોમી દેનારું શિક્ષણ નથી. એટલે મારે એ વિશે બહુ લાંબી ચર્ચા નથી કરવી, પણ કોઈની પણ ધાર્મિકતાને માપવી હોય એ ઠંડા પાણીએ નાય છે, દિવસમાં 3 વાર નાય છે, જેટલી વાર બાથરૂમ જાય એટલી વાર નાય. અરે બેકાર વાતો છે, કોઈ દિવસ એમાં પડવાનું નહીં. અમારા એવી ઘણી ડોશીઓ છે બસ આખો દિવસ ના જ ના કરે, આખો દિવસ ના કરે. અને પાણી આમ હાથેથી પાણી કાઢે, કોઈને પાણીને ના અડવા દે, કોઈને કોઈ વસ્તુને ના અડવા દે. કેમ? બસ એને એમ જ છે કે અહીંયા જ બધો ધર્મ આવી ગયો છે. અને છોકરા તો એના દુશ્મન બધા. છોકરા જો, કારણ કે છોકરું અડી જાય એટલે એને નાવું પડે. અને પાછી ભક્તિ કનૈયાની કરે. હવે ભક્તિ કનૈયાની કરે ને આ જીવતા કનૈયાઓ આવીને જો અડી ગયા, મણમણની ગાળો ચોપડાવે, મુવાઓ આમ તેમ ફલાણું. તું કનૈયાને ઓળખતી જ નથી, તું કનૈયાને સમજી જ નથી. એ તારો જ કનૈયો છે, જેની તું થાળ ધરવા જાય છે, એ જ કનૈયો આ છે. મારે ઘણીવાર કોઈ જગ્યાએ 1 મહિનો 2 મહિના ચાતુર્માસ કરવા રહેવાનું થાય તો છોકરાઓ સાથે હું ચોકલેટો આપું અને છોકરાઓ ઉપર પ્રેમ. પણ સભામાં નહીં હો, સભા સિવાય. એટલે પછી ઓળખીતા થઈ જાય, મહારાજ આયા. હવે ભારતમાં તો તમે જાણો છો ને કે રોડ ઉપર જ બધા લાઈન સર બેઠા હોય. હવે કેમ બેઠા હોય સમજી જાઓ. એકી બેકી કરવા બેઠા હોય. અને હું નીકળું ને એટલે કે મહારાજ જય શ્રી કૃષ્ણ. એટલે મારી સાથે 2-4 જણા હોય, ચૂપ. અરે મેં કહું કેમ ચૂપ કર? મને કે જુઓ ને અપવિત્ર છે એમ કે અત્યારે જય શ્રી કૃષ્ણ બોલાતા હશે. આ બધા આવા કામ માટે બેઠા છે ને અત્યારે જય શ્રી કૃષ્ણ બોલાતા હશે. મેં કહ્યું તમે બધા ગંગા સ્નાન કરીને જેટલા પવિત્ર થાઓ છો એથી વધારે આ પવિત્ર છે, એથી વધારે આ નિર્મળ છે. આ તો કુદરતી પ્રક્રિયા છે. મરતી વખતે ખબર નહીં કોની કેવી દશા થશે. ઝાડા પેશાબ મરતી વખતે થઈ જતા હોય છે, ત્યારે ભગવાનનું નામ નહીં લો. અમારે તો એવી માન્યતા છે કે ભગવાનનું નામ લેવામાં અપવિત્રતાનો વિચાર જ નથી. પ્રત્યેક સ્થિતિમાં, ગમે તે સ્થિતિમાં હો, ઈશ્વરનું નામ લેવાય છે. એ સૌથી વધુ પવિત્ર છે. અને જે પવિત્ર છે એને અપવિત્રતા ના અડે, સાબુને અપવિત્રતા ના અડે. અને સાબુને જો અપવિત્રતા અડે તો સાબુ બીજાની અપવિત્રતા દૂર ન કરી શકે. એ તો ગંધામાં ગંદી ચીજને આમ ઘસો એટલે ચોખ્ખી થઈ જાય છે. હવે સાબુ પોતે જ અબડાવવા માંડે, નાઓ હું અબડી જાઉં છું, તો એ સાબુ કોઈની અપવિત્રતા દૂર ન કરી શકે. ભ્રમ દૂર કરો, વહેમ દૂર કરો. ઈશ્વરનું નામ કોઈ પણ સ્થિતિમાં, ઉઠતા બેસતા હરતા ફરતા સૂતા, ગમે તેવી સ્થિતિમાં પણ ભગવાનનું નામ લઈ શકાય છે. તો પવિત્રમાં પવિત્ર છે. એટલે કોઈની ધાર્મિકતા છે, એ ધાર્મિકતાને માપવી હોય તો આ બાહ્ય જે બધા કર્મકાંડો કે બાહ્ય રૂપો છે એનાથી મોહિત ન થશો.
એનાથી મુગ્ધ ન થશો. એટલું જ જોજો કે માણસ પોતાના વ્યક્તિગત જીવનમાં અને એની દુકાનને બધે કેટલી નીતિમત્તા રાખી શકે છે, કેટલો સદાચાર રાખી શકે અને કેટલો પરમાર્થ કરે છે. અને પરમાર્થ પણ સમજણપૂર્વકનો કરે છે કે સમજણ વિનાનો કરે. જો આટલું થતું હોય તો એમ માનવાનું કે પ્રજા ધાર્મિક છે, સાચી ધાર્મિક છે. મારે એ ચર્ચા નથી કરવી. પણ કોઈ વ્યક્તિની, કોઈ રાષ્ટ્રની, કોઈ પ્રજાની રાજકારણની, રાજનીતિને સમજવી હોય, એની રાષ્ટ્રીયતાને સમજવી હોય તો એના માટે પણ 3 વસ્તુઓ છે. પહેલાં 3 વસ્તુઓ છે. પહેલામાં પહેલું તો છે કે એને મુત્સદ્દીગીરી કેટલી છે એનામાં. નેતા હોય ને મુત્સદ્દીગીરી આવડતી જ ના હોય, શું દશા થાય? મુત્સદ્દીગીરી વિના રાજ ચાલી જ ન શકે. તલવારથી વિજય મળે, તલવારથી તમે જીતી શકો, પણ એ જીતેલા રાજ્યને જો તમારે ટકાવવું હોય ને ચલાવવું હોય તો મુત્સદ્દીગીરીથી ચાલી શકે. અંગ્રેજોમાં મુત્સદ્દીગીરી હતી. આખી દુનિયા ઉપર રાજ્ય કર્યું, હસતાં કર્યું, અને જેના ઉપર રાજ્ય કર્યું એ પણ હસતા રહ્યા, કોઈને રડાવીને ન કર્યું. મુત્સદ્દીગીરી છે. તમારામાં જો મુત્સદ્દીગીરી ના હોય તો તમે સારા રાજનેતા ના થઈ શકો. હવે જેને મુત્સદ્દીગીરી આવડતી જ નથી, બોલતા જ નથી આવડતું, માફ કરજો, હમણાંથી આપણા અમુક નેતાઓ છે ને એવું બોલે છે કે ઘણીવાર એમ થાય કે આમને આટલી ખબર નહીં પડતી હોય. મારે નામ નથી દેવું, પણ આપણા રક્ષામંત્રી છે ને એ બેફામ બોલે, ગમે તેમ બોલે. અમેરિકા અમારો નંબર 1 દુશ્મન છે, ચાઇના અમારો નંબર 1 દુશ્મન છે, ફલાણું અમારો નંબર 1. આવું ના બોલાય. એ હોય તોય ના બોલાય, હોય તો એમ કહેવાય કે તો અમારા ખાસ મિત્ર છે. પછી તમારે અંદરખાને જે તૈયારી કરવી હોય એ કરો ને. હવે મુશ્કેલી એ છે કે અંદરખાને કશી તૈયારી નથી કરતા અને બહાર ગમે એમ બોલ કરે, કરે. મુત્સદ્દીગીરી વિના રાજ ન થઈ શકે. અને એટલા માટે હું તમને ખાસ કહું છું, તમે મજૂર ગમે તેને રાખજો, કારીગર ગમે તેને રાખજો, પણ નેતા છે ને એનામાં મુત્સદ્દીગીરીનો ગુણ હોવો જ જોઈએ. જો એ મુત્સદ્દીગીરીનો ગુણ ન હોય તો રાજ આખું તૂટી પડે. પ્રજાથી રાજ નથી ચાલતું, નેતાથી ચાલે છે. એના સમજતા પ્રજાથી ચાલે છે. પ્રજાએ તો એકવાર વોટ આપ્યા, હવે નેતા ચલા. ગાડી છે ને સારામાં સારી મર્સિડીઝ ગાડી છે કે પેલી બહુ મોંઘી ગાડી છે, પણ એ ડ્રાઈવરથી ગાડી ચાલે છે. સારામાં સારી ગાડી પણ અણઘડ માણસને સ્ટેરિંગ આપી દો, એ એક્સિડન્ટ કરવાની જ છે. વાજિંત્ર છે ને, વાજિંત્ર નથી વાગતું, વગાડનારો વાગે છે. બાકી સારામાં સારું વાજિંત્ર હોય, પિયાનો હોય કે એવું કોઈ હોય, અને કોઈ અણઘડ માણસને આમામ કરવા બેસી દો તો ભેંસો ખીલા તોડાઈને ભાગવા માંડે. વાજિંત્ર નથી વાગતું, વગાડનારો વાગે છે. મુંબઈનો એક બહુ મોટો સંગીતકાર અને યોગાનું એક ગુજરાતી પાછો, અને ગુજરાતમાં જેને લોકો ઓળખતા નથી, એનું સંગીત ઘણું જાણે છે, સાંભળે છે, ખુશ થાય છે, પણ ખબર નથી કે આ આપણો સપૂત છે. આપણે કેટલા બેખબર છીએ કે આપણા પોતાના રત્નોને ઓળખતા નથી. એનું નામ જયકિશન, શંકર જયકિશન, વાંસદાનો મિસ્ત્રીનો દીકરો. હું એની આખી સ્ટોરી જાણો તમને નવાઈ લાગે. નાનપણમાં આટલા ચડ્ડીને થીગડા મારીને ભજન મંડળીઓમાં જાય, અને વાંસદાની મહારાણીએ એને સંગીત શીખવાડ્યું. વાંસદાની જે મહારાણી હતી એ સંગીત પ્રેમી હતી, પોતે પણ સંગીતકાર હતી. એણે એને સંગીત શીખવાડ્યું. એના કેટલાય ગીતોની અંદર એ વાંસદાની મહારાણીની તરજો એને ઉતારેલી છે. અંદરથી જાણો ત્યારે ખબર પડે. હવે એની એક જમાનામાં બહુ પ્રસિદ્ધિ, અને એ નીકળી પડ્યો. એક બીજો મુદ્દો યાદ રાખજો, બહુ પ્રસિદ્ધ થયા પછી તમે લોકોના સંપર્કમાં બહુ ના જઈ શકો. તમારે એક ઓઝલ જીવન જીવવું પડે, પુરાયેલ જ રહેવું, બહાર ના નીકળી શકાય, નહીં તો ટોળા ભેગા થઈ જાય. અને કોઈ ઓળખી ગયું કે ટોળું ભેગું થઈ ગયું એટલે કે ના બસ કે હવે કંઈક સંગીત સંભળાવો, પણ કંઈ શું સંભળાવું તમને? ટોળું એટલે ટોળું. પછી એણે કહ્યું કશો વાંધો નહીં. સામે જ હોટલ હતી, અને હોટલનું એક સ્ટૂલ હતું, આવું સ્ટૂલ હતું. એને કહ્યું સ્ટૂલ લઈ આવો, અને સ્ટૂલ વગાડવા માંડ્યું. એણે એ સ્ટૂલને વગાડવા માંડ્યું. આખું ટોળું નાચવા માંડ્યું, આખું ટોળું. એમાંથી એટલું સંગીત કાઢ્યું
પેલો હોટલવાળો કે આ 25 વર્ષથી સ્ટૂલ મારા ત્યાં પડ્યું છે, પણ મને ખબર નહીં કે આમાંથી આટલું સંગીત નીકળે છે, નહીં તો હું જ ના વગાડો. સ્ટૂલ નથી વાગતું, વગાડનારો વાગે છે. એ જે વગાડનારો છે ને એ પોતે વાગે છે, અને એણે એ વગાડવા માટે વર્ષો સુધીની તપસ્યા કરી છે. એ રાતોરાત એને વગાડતા નથી આવડ્યું, વર્ષો સુધીની એને સાધના કરી છે. ઘોડો નથી દોડતો, અસવાર દોડે છે. તમે રેસના ઘોડા જોવા હોય તો જોજો, એમાં ઘોડાનું નામ આવે એના કરતાં વધારે જેકીનું નામ આવે કે એના ઉપર બેઠેલો કયો માણસ છે. ઘોડો સારામાં સારો છે, પણ બેસનારો કોઈ ઉટપટાંગ માણસ છે. હવે એ ઘોડો બહુ નહીં દોડી શકે, કારણ કે ઘોડો નથી દોડતો, એની સાથે જ પેલો જેકી દોડે છે, અને એ જેકી છે એ જ મહત્ત્વનો માણસ છે. આવી રીતે કોઈ રાષ્ટ્ર છે, એ રાષ્ટ્રનું સંચાલન પ્રજા નથી કરતી હોતી, નેતા કરતો હોય છે. રાષ્ટ્ર એનું એ હોય, નેતા બદલી જાય તો કેટલું પરિણામ બદલી જાય. ચેમ્બરલેન ઇંગ્લેન્ડ એનું એ જ છે, પણ ચેમ્બરલેન છે ત્યારે ઇંગ્લેન્ડ જુદું છે, અને ચર્ચિલ આવે છે ત્યારે ઇંગ્લેન્ડ જુદું થઈ જાય છે. પ્રજા એની એ જ છે. નેતાનું કેટલું મહત્ત્વ છે, પણ નેતામાં શું હોવું જોઈએ? પહેલામાં પહેલી મુત્સદ્દીગીરી હોવી જોઈએ. જોત જોતામાં ચર્ચિલે આખી અડધી દુનિયાના માણસોને પોતાના તરફ કરી લીધા, મિત્ર રાષ્ટ્રો બનાવી લીધા, અને પછી જે હુમલા કર્યા અને જર્મનીનું પતન કરવા માંડ્યું. તમને કોઈને ખબર હોય કે ન હોય, અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા શરૂમાં, અને એમણે ભારતને કવર કરવા માંડ્યું, ત્યારે બહુ મુત્સદ્દીગીરીથી એમણે જોયું કે આપણે ચારે તરફના બંદરો હાથમાં લઈ લો. પાંડિચેરી લો, કલકત્તા લો, મદ્રાસ લો, મુંબઈ લો. આ જે બંદરો છે ને, કારણ કે ત્યારે પ્લેન નહોતા, હવાઈ માર્ગ નહોતો, દરિયા માર્ગ જ હતો. એ બંદરો ઉપર આપણે આપણો અધિકાર કરી લો. પછી અંદરનો ભાગ તો ભલે એમને એમ રહેતો હોય, એને જીતવો કે એને હાથમાં લેવો બહુ અઘરું કામ નથી. એટલે એમણે એક પછી એક બંદરો લેવા માંડેલા, અને એમાં એમની નજર ભાવનગર બંદર ઉપર. સૌરાષ્ટ્રનું જે ભાવનગર બંદર ત્યારે દીખતું બંદર હતું, બહુ મહત્ત્વનું બંદર હતું. પણ હવે આ ભાવનગરના બંદરને લેવું કેવી રીતે? એટલે આ તો તમને હું ખાનગીમાં કહું છું, તમારે કોઈ બ્રાહ્મણને રાજી કરવો હોય ને, બહુ સરળ કામ છે. સારી રીતે લાડવા જમાડો ગોર બાપાને, ને પછી તમારે જે જ્યાં સહી કરાવી હોય ત્યાં કરાવી લો. આશુતોષ બહુ જલ્દી પ્રસન્ન થઈ જાય. ક્ષત્રિયને રાજી કરવો હોય તો એના વખાણ કરવાના, વાહ બાપુ, વાહ બાપુ, વાહ બાપુ, બાપુ. રાજી થઈ જાય તો રાજી થઈ જાય તો અડધું રાજ આપી દે, પાછું થોડું ઘણું ના આપે, કુંવરિયા આપે, કંઈ કહેવાય નહીં. પટેલને રાજી કરવો હોય તો પટેલના ખળામાં જઈને ઉભા રહો તો પાલી ભરીને આપે. પાલી પેલી હોય ને આવડી, અનાજ ભરીને એના ખળામાંથી દે 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 કરે. પણ વાણીઓ રાજી થાય તો તાલી આપે. હો, લે દોસ્ત તાલી એમ કે. સૌથી અઘરામાં અઘરું કામ વાણિયાને રાજી કરવાનું. જો રાજી થયો તો બેડો પાર, પણ એ જલ્દી રાજી થાય નહીં. અંગ્રેજો વાણિયા હતા, ક્ષત્રિય હતા, બ્રાહ્મણ હતા, શુદ્ર હતા, બધું એમનામાં હતું, બધા ગુણો એમનામાં હતા. એમણે વિચાર કર્યો કે આ ભાવનગરના દરબારને આપણે રાજી કરીએ, અને રાજી કરીને કોઈ હિસાબે આ ભાવનગર બંદર આપણે આપણા હાથમાં લઈ લઈએ. એટલે એમના 2-5 માણસો જાય, 15 દિવસ, મહિનો, 2 મહિના રહે, પાર્ટીઓ કરે, બોલાવે, ખવડાવે, પીવડાવે, નચાડે, એમને મનગમતી વસ્તુઓ ભેટ આપે, આ બધું કરે. ચાણક્ય એક બહુ સરસ વાત કરી છે, હું તમને ભલામણ કરું છું કે જો તમારે ધરતી ઉપરનો રસ્તો જોઈતો હોય તો ચાણક્ય પાસે જજો. એ તમને ધરતી ઉપરનો રસ્તો બતાવશે. જો તમારે તરંગી થવું હોય તો બાકી ઘણી જગ્યાઓ છે, પણ ચાણક્ય અને વલ્લભભાઈ પટેલ આ 2 ધરતી ઉપરના માણસ છે. અને જે ધરતી ઉપરના માણસો હોય એ જ ધરતીના પ્રશ્નોને ઉકેલી શકે. પેલા ઉપર તરંગી ઉડનારા ધરતીના પ્રશ્નોને ના ઉકેલી શકે. એણે કહ્યું છે કે મોટા મોટા ઓફિસરોએ કદી પણ કોઈનું પણ ખાવા પીવા કે લેવા માટે જવું નહીં તો એ તમને જીતી લેશે, તમારા મોરલને ડાઉન કરી નાખશે. એને નિષેધ કર્યો છે. ખાસ કરીને ન્યાયાધીશ હોય, કલેક્ટર હોય, ફલાણા હોય. લોકો કે સાહેબ આજ મારે ત્યાં જમવા આવજો, પેલા કે મારે ત્યાં જમવા આવો. કદી કોઈના ત્યાં જમવા ના જવું, બને તો કોઈનું પાણી પણ ના પીવું.
અમારે આશ્રમની બાજુમાં જ તમાકુની ખડી, ચડોતરમાં તમાકુનો ધંધો વધારે, તમાકુની ખડી. એટલે એક સજ્જન રોજ આવે આશ્રમમાં, પછી મને કે 2 દિવસથી પેલા સાહેબ આવ્યા છે કસ્ટમના, આ બધું તમાકુનું બધું હોય ને બધું, એ બધું જોવા માટે. મેં કહું હા, મેં કહું કંઈ ભૂલચૂક તો નથી નીકળી ને, કંઈ વાંધો તો નથી આવ્યો ને? ના રે ના. મને કે શું વાંધો આવવાનો હતો? એ જેવા આવ્યા ને એવા જ જમાઈને ના જમાડીએ એવી બધી આઈટમો એમને જમાડી દીધી. જે મહત્વની બધું એમને સારામાં સારું જમાડી દીધું. અને હવે બ્રાહ્મણોને દક્ષિણા આપવાનું બંધ કર્યું છે, હવે આ સાહેબોને દક્ષિણા આપવાનું ચાલુ કર્યું છે. એટલે પહેલાં જ દક્ષિણા આપી દીધી એમ કે. પછી કે શું, પછી તો અમારા કેટલોક ઉપર સહ્યો જ કરવાની બાકી રહી ને. પછી એનું માથું ઊંચું ના થઈ શકે, પછી ઊંચી આંખ ના કરી શકે. કેમ? પેટમાં અનાજ પડ્યું છે. દ્રૌપદીએ જ્યારે કહ્યું ભીષ્મને કે તમે તો બોલો કંઈક, આ દુર્યોધનની તો બુદ્ધિ બગડી છે, પણ તમે ભીષ્મ પિતામહ છો, ધર્મનેતા છો, આ મારી સાડી ખેંચે છે, તમે તો કંઈક બોલો. એટલે ભીષ્મે નીચું માથું કરીને કે મારાથી કશું બોલાય એમ નથી, મેં આનું અનાજ ખાધું છે, અને જેનું અનાજ ખાધું છે એના સામે મારાથી ઊંચી આંખ કરીને બોલાતું. ચાણક્ય કહ્યું છે કે જો તમારે સ્વમાનપૂર્વક, ગૌરવપૂર્વક, ખુમારીથી જો નોકરી કરવી હોય તો કોઈનું ખાવા ના જશો, નહીં તો માથું નીચું થઈ જશે. તો તમે તમારું કર્તવ્ય નહીં બજાવી શકો. તમને ખબર હોય કે ના હોય, આખા સુરતને ચોખ્ખું બનાવનાર કોણ છે? સુરત તો ગંધાતું હતું, પણ એક માણસ, એક કમિશનર એવો આવ્યો ને, એણે આખા સુરતને એકદમ સરસમાં સરસ બનાવી દીધું. પણ કેવી રીતે? કોઈ નિશે શરમ નહીં, કારણ મારો પગાર એ જ પૂરતો છે, મારા પગારથી મારે બીજું વધારે કશું નથી જોઈતું. તમે કદાચ કરોડાધિપતિ નહીં થઈ શકો, અબજોપતિ નહીં થઈ શકો, બંગલાવાળા નહીં થઈ શકો, પણ તમે જે થશો ને, સેંકડો વર્ષ સુધી દુનિયા તમારું ઉદાહરણ આપે એવા થશો. હવે એ લાવવું ક્યાંથી? એટલે મને કે બધું વિધિ પતાવી દીધી છે, એને આજકાલ વ્યવહાર વિધિ કહે છે, પતાવી દીધી છે. એટલે હવે સહી કરી જ નાખવાના છે, હવે એમાં કંઈ ફેરફાર થઈ શકે. એટલે પેલા અંગ્રેજોએ છે ને આ દરબારને ને એના સચિવોને ને ફલાણાને એવી પાર્ટીઓને એવું સારું સારું ખવડાવે ને સારું સારું પીવડાવે ને બધું કરે. એમાં એક દિવસ દરબાર ખુશ થઈ ગયા, પ્રસન્ન થઈ ગયા. અને મેં તમને કહ્યું ને, દરબારે કહ્યું બોલ તમારી શું ઈચ્છા છે? અમારે તો એક વિધાન છે, તમને જો ખબર હોય તો તમે જ્યારે દસ્તાવેજ કરો ને ત્યારે નીચે લખવાનું હોય કે આ દસ્તાવેજ મેં પૂરા ભાનમાં, કોઈ વ્યસન કર્યા વિના, કોઈ દબાણ વિના, કોઈ રીતે તણાયા વિના આ દસ્તાવેજ કર્યો છે, એવું લખવું પડે. એમણે કહ્યું કે મહારાજ મારે કશું જોઈતું નથી, આ ખાલી ભાવનગર બંદર જોઈએ છે, આટલું બંદર અમને આપી દો. ઓહો, કે એમાં કઈ મોટી વાત હતી, જાઓ કે આપ્યું તમને બંદર, બંદર આપ્યું તમને. અને પછી રાત્રે ઘેર આવ્યા અને નિશો ઉતર્યો, અને નિશો ઉતર્યો એટલે ભાન થયું કે મેં આ શું કર્યું, અરે મારાથી આ શું થઈ ગયું? બંદર આપી દીધું. બંદર તો આપણું નાક છે, ખરી આવક તો આ જગ્યાએ છે, હવે શું થાય? હવે કોઈએ કહ્યું કે જો આ ટાઈમે ગગા ઓઝા હોત, ગગા ઓઝા પહેલાં ત્યાંના દિવાન હતા, પ્રધાનમંત્રી હતા, અને એ સંન્યાસી થઈને સંન્યાસી જીવન જીવતા હતા. જો આ વખતે ગગા ઓઝા હોત તો જરૂર કોઈ આમાંથી રસ્તો કાઢોત. રાત્રે ને રાત્રે ઘોડા દોડાવ્યા, જાઓ ગગા ઓઝાને ખોળી કાઢો, ક્યાં છે, શું છે? તો ગગા ઓઝા કોઈ 50 દૂરના કોઈ ગામમાં સાધુ સંન્યાસી થઈ અને આધ્યાત્મિક ચર્ચા કરતા હતા, અને ત્યાં ઘોડેસવારો પહોંચ્યા અને કહ્યું કે ભાવનગર ઉપર બહુ મોટી આપત્તિ આવી છે, રાજાએ બાફી નાખ્યું છે, ને રાજાએ ભાવનગર બંદર લખી આપ્યું છે, અને આ ભાવનગર બંદરનું રક્ષણ થાય કેવી રીતે? અમારે સંન્યાસીઓ માટે એક પહેલાં પ્રતિબંધ હતા, ઘોડા ઉપર ના બેસાય, આમ ના થાય, તેમ ના થાય, ફલાણું ના થાય. ગગા ઓઝાએ કહ્યું જો મેં સંન્યાસ લીધો છે, પણ મેં રાષ્ટ્રભક્તિથી સંન્યાસ નથી લીધો. માણસને રાષ્ટ્રભક્તિ તો છેલ્લી ઘડી સુધી હોય, સાધુ હોય, સંન્યાસી હોય, કોઈ પણ હોય. મારા માટે સારામાં સારો ઘોડો લાવો, હું અત્યારે ઘોડા ઉપર બેસીશ. અને ઘોડા ઉપર બેઠા અને મારતે ઘોડે સવાર થતા તો પહોંચી ગયા.
અને દરબારને મળ્યા. દરબારનો ચહેરો તો ઉતરી ગયેલો આટલો, અરર મારાથી આ ભૂલ થઈ ગઈ, ચિંતા ના કરો, તમે જરાય ચિંતા ના કરો, બધું સારું થઈ જશે. બીજા જે ઓફિસરો હતા એને કહ્યું તમે બધે સારા સ્ટેટમાં ફરી વળો અને પેલા જે વાંદરા માકડા નચાવનારા છે ને એમાંથી કોઈ વાંદરાવાળો કોઈ માકડાવાળો હોય એને મારા પાસે લઈ આવો. યોગાનો યોગ નજીકમાંથી જે પેલો નહીં લાલિયા ડોસાને પેલી રતન ડોસીને હોય ને પેલા વાંકડાવાળા લઈ આવ્યા. પણ કે તમે કરશો શું? કે તમે જોયા કરો, અંગ્રેજોને કહો કે આજ સાંજે પાર્ટી છે ને તમને ભાવનગર બંદર અર્પણ કરવાનું છે. આ જે બંદર છે ને વાંદરો છે ને એ વાંદરાને તમે પેલા જામા પહેરાવો, સોનાના દાગીના પહેરાવો, બધું એને શણગાર કરો અને ચાંદીની સોનાની સાંકળથી એને બાંધો અને એના ગળામાં લખો ભાવનગર બંદર. એના ગળામાં પટ્ટી લખો ભાવનગર બંદર. અંગ્રેજો તો ખુશ થઈ ગયા કે આજે અમને ભાવનગર બંદર મળી જવાનું છે. એટલે રાજી થઈ ગયેલા. ટેબલ ઉપર આ વાંદરું ઊભું કરેલું અને એના ગળામાં લખેલું ભાવનગર બંદર. એટલે ભાવનગરના દરબારને કહ્યું કે આ હાંકળ હવે એમના હાથમાં આપો કે લો આ ભાવનગર બંદર. એટલે પેલા તરત આ નહીં એમ કે અમે તો પેલું, ના તમે સમજ્યા નહીં, અમે અમારું આ વાલામાં વાલું આ ભાવનગર બંદર છે. તે રાજકારણ છે, મુત્સદ્દીગીરી છે ને. તમને વ્યાખ્યા કરતાં આવડવી જોઈએ. હવે તમને વ્યાખ્યા કરતાં જ નથી આવડતી તો તમે વેદિયા છો. તમે રાજકારણમાં રમત ના રમી શકો. રમત વિનાનું રાજકારણ હોય જ નહીં. રમત વિનાનું હોય જ નહીં. તમે એમ સમજો કે કોઈ રમત ના રમે. અરે અભિમન્યુના 7 કોઠા પહેલાંય હતા અને આજે પણ છે. અને 7 કોઠા જેને પાર કરતાં આવડે એ જ રાજકારણમાં રહી શકે. અને એ બંદર લઈને પેલા અંગ્રેજો ચાલતા થયા અને કહ્યું કે કહો કે નાખો આ રાજાને કોઈ માણસ મળ્યો છે, બીજું કોઈ નહીં કે ગગા ઓઝા જે જૂનો પ્રધાનમંત્રી હતો. એક માણસ લાખનું રક્ષણ કરે, લાખ માણસો લાખનું રક્ષણ ના કરે. એક માણસથી લાખ માણસોનું રક્ષણ થાય. પણ એ ક્યારે થાય કે એનામાં મુત્સદ્દીગીરી હોય તો. રાષ્ટ્ર છે એ રાષ્ટ્રના નેતાની પાસે ઊંડાણ ભરેલી મુત્સદ્દીગીરી હોવી જોઈએ. પણ એકલી મુત્સદ્દીગીરી કામ ના આવે. એ તો ઠીક છે, એની સાથે એક બીજું તત્વ જોઈએ અને બીજા તત્વનું નામ છે પરાક્રમ. તમે પરાક્રમ કરી શકો છો? નહીં તો નમાલી, મુત્સદ્દીગીરી નમાલી થઈ જશે. તમને મુત્સદ્દીગીરી આવડે છે પણ પરાક્રમ નથી. તમે સમય ઉપર યુદ્ધ નથી કરી શકતા, સમય ઉપર ધમકી નથી આપી શકતા. અને ધમકી આપો છો તો અસર વિનાની ધમકી છે. આજકાલ આપણે ત્યાં બહુ ધમકીઓ અપાય છે પણ દેશના જ માણસો હશે છે. દુશ્મનો શું ડરવાના હતા એમનાથી? બસ હવે બહુ થઈ ગયું, બસ હવે. પણ તમે જ બોલ કરો છો બસ થઈ ગયું, કંઈક કરો ને. બીજું તત્વ પરાક્રમ છે. અંગ્રેજોએ પરાક્રમથી દુનિયા ઉપર રાજ કર્યું. મારું એક પુસ્તક છે ભારતમાં અંગ્રેજોના યુદ્ધો. અંગ્રેજોએ જે યુદ્ધો કર્યો તમે વર્ણન જુઓ તો તમને એમ લાગે આ પ્રજાએ કેટલા પરાક્રમ કર્યા છે. મારે તમને એ બધી ચર્ચા નથી કરવી. મારે તો એટલું જ કહેવું છે કે તમારામાં મુત્સદ્દીગીરી હોવી જોઈએ, તમારામાં પરાક્રમ પણ હોવું જોઈએ. સમય આવે તમને દંડ દેતા પણ આવડવું જોઈએ, તલવાર કાઢતા પણ આવડવું જોઈએ. એટલે હું ઘણી વાર કહું, જ્યાં જઉં ત્યાં કહું, મારું એક ખાસ સ્પેશિયલ મિશન છે. અને સ્પેશિયલ મિશન શું છે કે હું લોકોને માળા ફેરવવા, માળા આપવા નથી જતો કે કંઠીઓ બાંધો, માળા લો, આટલી બધી ઢગલો કરી હોય અને લોકો આવે ને હું આપું, એવું નથી કહેતો. ખાસ કરીને હું પાટીદારોને કહું છું, તમે હવે તલવાર પકડો. તમે હવે હળ છોડ્યું, ત્રાજવું પકડ્યું, કલમ પકડી. તમારી પાસે ભગવાને 2 પૈસા આપ્યા પણ જો તમારી પાસે તલવાર નહીં હોય તો આ બધું લોકો લૂંટી લેશે. તમારું કરેલું બધું ફનાફાતિયા થઈ જશે. તમારું રક્ષણ તમે તમારી જાતે કરો. તમારી બેન દીકરીઓનું રક્ષણ તમે તમારી જાતે કરો. તમારી એક ધાક હોય, એક હાક હોય, ખબરદાર કે જો એને લોકો દૂર રહે. આપણે કોઈને સતાવવા નથી, કોઈને મારવા નથી, કોઈને દુઃખી નથી કરવા, પણ કૂતરાના મોતે મરવું નથી. કોઈ કૂતરું જેમ મારે એવી રીતે કૂતરાના મોતે મરવું નથી. મેં ઉત્તર ગુજરાતમાં ઘણી જગ્યાએ પહેલાં જોયેલું કે રાત્રે પેલો વીઘો 2 વીઘા માંડ પલાળ્યું હોય કોસથી. ત્યારે તો મશીનો નહોતા, ટર્બાઇન નહોતા, પંપ નહોતા. કીચૂડ 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 કીચૂડ, 2 બળદિયા હોય અને આખો દિવસ કોસ ચલાવે તો વીઘું 2 વીઘું માંડ પલળે. એટલો પરિશ્રમ અને એટલી ગરીબાઈ કે કોસમાં
એટલા કાણા પડ્યા હોય કે અડધું પાણી પાછું કૂવામાં જતું રહે, ઉપર આવતા આવતા તો અડધું પાણી પાછું કૂવામાં જતું રહે, પણ એ કોસને થીગડા મરાવવાના પૈસા ના હોય. અને શિયાળાની કાળમી ઠંડીમાં એ માછડો કરીને પટેલ ટૂંટિયું વાળીને એ એટલું રક્ષણ કરવા માટે પડ્યો હોય. અને જ્યાં પાક તૈયાર થાય એટલે એક ભાલાવાળો આવી અને અહીં ભાલો કે ઓટ ઊભો થા, ઉડો હતા, અને પેલો ડરતો 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 ઊભો થાય. આ બધું વાઢી આપ મને, ઘાસડી બાંધ, મને ઉપડાવી દે, એને ઉપડાવી દે, પોતાની કમાણી એને ઉપડાવી દે, કારણ કે એની પાસે ભાલો છે, આની પાસે ભાલો નથી, અને નથી એટલે લોકો એને લૂંટે છે. મારી એક જ ઈચ્છા છે કે હું ફરી ફરીને લોકોને સમજાવું કે તમે શસ્ત્રધારી બનો, રામની માફક, કૃષ્ણની માફક. આપણે કોઈ ઉત્પાત નથી મચાવવો, આતંક નથી મચાવવો, પણ કૂતરાના મોતે મરવું નથી, કે કોઈ આવીને ગમે તેમ કરીને બોડી બામણીનું ખેતર સમજી અને લૂંટી જાય તો લૂંટાવા દેવું પણ નથી. એટલી તો તમારામાં હિંમત, એટલું તો પરાક્રમ તમારામાં હોવું જોઈએ. અને જો એટલું પરાક્રમ નહીં હોય તો તમે તમારી મિલકતને ભોગવી નહીં શકો, સાચવી નહીં શકો. વીરતા, પરાક્રમ, બહાદુરી ધર્મનું એક અનિવાર્ય અંગ છે. ધર્મમાં આ જોવું જ જોઈએ. આ ન હોય તો ધર્મમાં નમાલાપણું આવી જાય. એટલે રાજનેતા છે એનામાં પરાક્રમ પણ હોવું જોઈએ, પરાક્રમથી રાજ ચાલે. અને ત્રીજી વસ્તુ છે, માનો કે તમારી પાસે મુત્સદ્દીગીરી છે, પરાક્રમ પણ છે, મોરલ નથી, મોરલ હોવું જોઈએ, તો તમે ગુંડા બની જશો, ગુંડાગીરી કરતા થઈ જશો. તમારી મુત્સદ્દીગીરી, તમારું પરાક્રમ ગરીબ માણસો કે સામાન્ય માણસોને લૂંટનારું થઈ જશે. પણ તમારામાં મોરલ છે, અને મોરલ છે એટલે શું? અંગદ રાવણની સભામાં પગ રોપીને ઊભો છે અને ચેલેન્જ આપે છે, ઉપાડો મારો પગ, જેનામાં હિંમત હોય, હું સીતાજીને હારીને ચાલતો થઈ જઈશ, યુદ્ધ નહીં કરીએ, રામને કહીશ પાછું. હવે અંગદને રાવણ ધારે તો ફોડી શકે છે, લાંચ આપી શકે છે, રૂશ્વત આપી શકે, ફોડી શકે છે, પણ અંગદ ફૂટતો નથી. બધી માયો અંગદ પેદા નથી કરતી હોતી, નહીં તો થોડુંક આપો લલચી જાય. તમને ખબર હોય કે ન હોય, એક અંગ્રેજે ભારતનો ઇતિહાસ લખ્યો છે, એનું નામ છે સ્મિથ. બહુ બહુ મોટો ઇતિહાસકાર છે, અને એણે એની ભૂમિકામાં એક બહુ સુંદર વાક્ય લખ્યું છે. એણે કહ્યું, અમે અંગ્રેજો આખા ભારતને જીતી કેવી રીતે શક્યા? અમે તો પરદેશી હતા, અમે તો વ્યાપાર કરવા આવ્યા હતા, અમારી પાસે શસ્ત્રો નહોતા, અમારી પાસે માણસો નહોતા, અમારી પાસે કશુંય નહોતું, અને છતાં પછી અમે આખા ભારતને જીત્યું. તો કેવી રીતે જીત્યું? એણે લખ્યું છે, અમારી બહાદુરીથી નહીં. એક જ વાક્ય લખ્યું છે, ઇન્ડિયન ચારિત્રની શિથિલતાથી. એક જ વાક્ય લખ્યું, ઇન્ડિયન ચારિત્રની શિથિલતાથી. અહીંયા કોઈ પણ માણસને ફોડી શકાય છે, રાજાના ભયને ફોડી શકાય છે, સેનાપતિને ફોડી શકાય છે, મોટા દિવાનને ફોડી શકાય છે, અને પછી ફોડી નાખો એટલે થોડું લશ્કર મોટા લશ્કરને હરાવી દે. સામે મોટું લશ્કર છે, સિરાજુદ્દૌલાની પાસે 65,000નું લશ્કર છે, અને એના સામે લડવા જે ગયો છે ક્લાઇવ, એની પાસે માત્ર 3,000નું લશ્કર છે. 3,000, એક તરફ 3,000, એક તરફ 65,000. 3,000નું લશ્કર 65,000ના લશ્કરને અડધા કલાકમાં હરાવી દે છે, અને સિરાજુદ્દૌલા વગર જોડે ભાગે છે, કારણ કે બધા ફૂટી ગયા છે. મીર જાફર, મીર કાસમ બધા ફૂટી ગયા છે, અને ફૂટી ગયા છે. બસ આ જ અમારી જે મૂળ શક્તિ છે એ આ જ છે, અને ભારતીયોની જે મૂળ કમજોરી છે એ આ જ છે. એને ફૂટી જતા વાર નથી લાગતી, એને કંઈક આપો, લલચાવો, બસ. એટલે રાજકારણ છે, એ રાજકારણને માપવું હોય તો એ જોવાનું કે એમાં મુત્સદ્દી માણસો કેટલા છે, પરાક્રમી કેટલા છે, મોરલવાળા કેટલા છે. આ ત્રણનો જે ટોટલ સરવાળો થાય એ તમારે રાષ્ટ્રીય ભવિષ્યનો સરવાળો, એ રાષ્ટ્રીય જીવનનો સરવાળો. આ ત્રણેયમાં જેટલા માર્ક મળે એટલા જ તમને રાષ્ટ્રીય જીવનના માર્ક મળી શકે. મારે એ ચર્ચા નથી કરી.